કેન્સરની જે દવા કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકે તે દવા ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે। તેથી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 24 કલાક બંધનું એલાન આપવામાં આવ્યું છે। તેમાં અમદાવાદ શહેરમાં 3200 કેમિસ્ટ 20મીએ બંધના એલાનમાં જોડાશે। દવાનું ઓનલાઈન વેચાણ કેમિસ્ટ કરતા કોર્પોરેટ ચેઇન ફાર્મસી દ્વારા વધુ ડિસ્કાઉન્ટ તેમજ નકલી અને નશાયુક્ત દવાના વેચાણને કારણે યુવાનો ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે। તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને 20 મે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરાયું છે। ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓનલાઈન દવાના વેચાણથી નકલી અને નશાયુક્ત દવાનું બેરોકટોક વેચાણ થતું હોવાથી યુવાધન નશાને માર્ગે ચઢી રહ્યું છે। કેન્સરના દર્દીનો દુખાવો દૂર કરવા વપરાતી ટ્રામાડોલ દવામાં અફીણનો ઉપયોગ થાય છે, એટલે અમે પ્રિસ્ક્રિપ્શન વિના આ દવા વેચી શકતા નથી અને નાર્કોટિક્સ વિભાગના આદેશથી દવાના વેચાણનું રજિસ્ટર રાખવું પડે છે, જ્યારે આ જ દવા ઓનલાઈન બેરોકટોક વેચાય છે। ઊંઘ ન આવે તે માટેની દવા અલ્પાઝોલમનો યુવાનો વધુ સમય જાગૃત રહેવા માટે ઉપયોગ કરે છે, જેનું પણ ઓનલાઈન વેચાણ થાય છે। પરંતુ આ બંને દવાઓ ઓનલાઈન આસાનીથી ઉપલબ્ધ હોવાથી દવાની આડઅસરથી અજાણ યુવાનો પોતાના શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છે। નકલી દવાના ખુલ્લેઆમ વેચાણ રોકવાનો કાયદો અમલમાં નથી। ઓનલાઈન વેચાતી નશાયુક્ત દવાઓ, ગર્ભપાત માટેની દવાનું બેરોકટોક વેચાણ અને ડાયાબિટીસના દર્દી માટે વજન ઘટાડવા માટે વપરાતા મોન્જારો ઇન્જેક્શન પણ નકલી વેચાઈ રહ્યા છે। આ ઉપરાંત કોર્પોરેટ ફાર્મસી ચેઇન દ્વારા અપાતા વધુ ડિસ્કાઉન્ટના વિરોધમાં 20 મીએ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 24 કલાક માટે રાષ્ટ્રવ્યાપી બંધનું આહવાન કરાયું છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20મી મેના રોજ એક દિવસનું ટોકન બંધ આપવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન ઘણી બધી રજૂઆતો કેન્દ્ર સરકારના ગેરકાયદેસર ઓનલાઈન જે વેપાર ચાલી રહ્યો છે કે જેની અંદર યુવા ધનના નશાકારક દવાઓ ખુલ્લેઆમ વેચાય છે, ગર્ભપાતની એમટી જેવી દવાઓ પણ ખુલ્લેઆમ વેચાય છે। એઆઈના માધ્યમથી જે રીતે ગુજરી ગયેલા ડૉક્ટરો નામે પણ પ્રિસ્ક્રિપ્શનો મળી અને જે રીતે ઓનલાઈનના અલગ અલગ કાઉન્ટર ઉપરથી દવાઓ ભેગી કરી અને યુવા ધન આડા રસ્તે જઈ રહ્યું છે। એક તરફ કોર્પોરેટ લેવલે અમારો માર્જિન જ્યારે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ ફિક્સ કરેલો છે ત્યારે મોટા ડિસ્કાઉન્ટ આપી અને ડુપ્લિકેટ દવાઓ અને સ્પુરિયસ દવાઓ ખુલ્લેઆમ જ્યારે વેચાઈ રહી છે ત્યારે નાના વેપારીનું અસ્તિત્વ જોખમમાં આવે એવું છે। ત્યારે ડુપ્લિકેટ દવાઓ માટે કડક કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાંય અમારી આ કમ્પ્લેનને ધ્યાનમાં નથી રાખી, એટલે અમે અત્યારે એક દિવસનું ટોકન ઓલ ઇન્ડિયાએ બંધ આપેલું છે, જેમાં ગુજરાતના 35,000 કેમિસ્ટો જોડાશે। ઓનલાઈન જે રીતે કોરોના દરમિયાન સંક્રમણ ન ફેલાય એના માટે સરકારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું હતું કે સંક્રમણ ન ફેલાય, લોકોને રોડ ઉપર દવા લેવા ના આવવું પડે એટલા માટે એક ડિલિવરી માટેની એક વ્યવસ્થા ઊભી થાય એના માટેનું એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું, જે પાછું ખેંચવાની વાત હતી, આજ દિન સુધી પાછું ખેંચ્યું નથી। આજે કોરોનાના પતી ગયે પણ 4 વર્ષ થઈ ગયા, પણ હજુ એ નોટિફિકેશન નથી ખેંચાયું અને ઓનલાઈનનો વેપાર ગેરકાયદેસર ચાલે છે, હજુ એને કાયદેસરતા આપવામાં આવી નથી।